જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે વય પિરામિડો ઘટે છે. ત્યારબાદ છે આપણે એનું સૂત્ર પણ તારવું કે 4 ઘાતાંકીય પરિબળ છે એ આપણે કેવી રીતે છે એ મેળવી શકીએ છીએ. હવે આપણે છે ચેપ્ટર આગળ વધારીએ તો આપણે જોવાનું છે જીવન વૃત્તાંત, કે જીવન વૃત્તાંત જે છે એ કેવી રીતે છે એ જોવા મળે છે. હવે ખૂબ જ મહત્વનું ચેપ્ટરનું આપણું પોર્શન છે એ આવી ગયો છે કે 4 ઘાતાંકીય પરિમિતિથી તમે જોયું એસ પ્રકારનો આલેખ અને ત્યારબાદ જોયું જે પ્રકારનો આલેખ, કે જે પ્રકારનો આલેખ છે એમાં શું થાય છે, સતત ને સતત વૃદ્ધિ થતી રહે છે. જ્યારે એસ પ્રકારના આલેખની અંદર છે થોડી વાર વૃદ્ધિ થાય છે, શરૂઆત થાય છે, પછી ઝડપથી વધે છે અને એ સમય છે એવો કેવો થઈ જાય છે, એની વહન ક્ષમતા એ છે એ સ્થિર થઈ જાય છે. બરાબર, એની અંદર જે મહત્તમ સ્ત્રોત આવેલા હશે, અમુકની અંદર છે વધારે સ્ત્રોત આવેલા હશે. તો હવે આપણે અહીંયા સમજવાનું છે જીવન વૃત્તાંતના લક્ષણો. હવે આપણે જોઈએ કે જીવન વૃત્તાંત જે છે એ કોને કહેવામાં આવે છે. તો કે જીવન વૃત્તાંતના લક્ષણો તો આપણે પૃથ્વીની સપાટી ઉપર જોઈએ છે કે સજીવો જે છે એ ક્યાંય આપણને નિવસન તંત્રની અંદર એકલા જોવા મળતા નથી. કે નિવસન તંત્રમાં સજીવો, નિવસન તંત્રની અંદર જોઈએ તો આપણને કઈ સજીવો જે છે એ એકલા જોવા મળતા નથી. એક જાતિ, કોઈ એક જાતિ જે છે આપણને એકલી જોવા મળતી નથી. તો કે નિવસન તંત્રની અંદર સજીવો જે છે એ પ્રજનન કરે છે. શું કરે છે? પ્રજનન કરે છે, જેને છે એ ડાર્વિન પ્રજનન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જે જીવન વૃત્તાંતના જે લક્ષણો છે જે ડાર્વિનીય પ્રજનન દર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ નિવસન તંત્રની અંદર પ્રજનન, રહેઠાણ એ બધા માટે શું કરતા હશે? સ્પર્ધા કરતા હશે. તો કે જે ડાર્વિનીય જે પ્રજનન કોને કહે છે, તો કે નિવસન તંત્રની અંદર જે સજીવો જે છે એમનું પ્રજનન છે એ કરવાની ક્રિયા છે, પ્રજનનનો દર જે છે એને છે એ ડાર્વિનીય પ્રજનન ક્ષમતા તરીકે, દર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે જે આ જીવન વૃત્તાંતના લક્ષણો શું હશે, કે જીવન વૃત્તાંત જે છે એના લક્ષણો કેવી રીતે કહેવામાં આવે છે, શું કરવામાં આવે છે. તો કે સજીવોની અંદર છે આપણને અજૈવિક અને જૈવિક પરિબળોથી વાકેફ છીએ. કે જીવન વૃત્તાંતની અંદર જોવા મળતા સજીવો શાનાથી ક્ષમતા ધરાવતા હશે, તો કે જૈવિક અને અજૈવિક બંને પ્રકારના પરિબળોથી એ પોતાની સહન કરવાની ક્ષમતા ધરાવતા હશે. બરાબર, તો આપણે જોઈએ કે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો આપણે પહેલા જ ભણી ગયા છીએ. તો કે આ પ્રજનન ઉપર છે એ સંપૂર્ણપણે ટોપિક આધારિત છે. કે ઘણા જે મહાસાગરો જે છે, સમુદ્ર જે છે, અમુકમાં છે એ મોટા પ્રમાણની અંદર છે એ સજીવો છે એ જન્મ કરે છે, મૃત્યુ પામે છે. અમુક છે એ નાના કદના સજીવો છે એનો જન્મ થાય છે. તો મોટા ભૂમધ્યની અંદર વાત કરીએ તો કે મોટા મહાસાગરોમાં ઘણી બધા માછલીઓ છે એ જોવા મળતી હોય છે, પરંતુ અમુક પ્રાણીઓ અને અમુક વનસ્પતિઓ જે છે પોતાના જીવન ચક્ર દરમિયાન ફક્ત એક જ વાર પ્રજનનની ક્રિયા કરે છે. શું કહેવામાં આવે છે કે આ જે જીવન વૃત્તાંતના લક્ષણો એટલે કે અમુક સજીવો એવા છે કે એક જ વાર જે છે એ પ્રજનનની ક્રિયા કરે છે. અમુક સજીવો એવા છે કે જે નાના કદના સજીવો જન્મ આપે છે. અમુક સજીવો એવા છે કે મોટા કદના સજીવો છે એ જન્મ આપે છે. બરાબર, અમુક પ્રકારની શાર્ક માછલી છે, મહીસાગરની અંદર જોવા મળતી માછલી, વાસ, તો આ એના જીવન ચક્ર દરમિયાન છે શું થાય છે, તો કે એક જ વખત પ્રજનનની ક્રિયા કરે છે. શું કરે છે, તો કે એક જ વાર પ્રજનનની ક્રિયા કરે છે. અમુક જે છે એ પ્રજનનની અંદર આપણે જોઈએ તો કે મોટી સંખ્યામાં ઘણી બધી વાર છે
પ્રજનનની ક્રિયા કરે છે તો એની અંદર આવશે સસ્તન સભ્યો અને પક્ષીઓ. તો કે એના જીવન ચક્ર દરમિયાન છે એ ઘણી બધી વખત છે પ્રજનનની ક્રિયાઓમાંથી પસાર થતા હોય છે. અમુક મહાસાગરની અંદર વસતી માછલીઓ જે છે એ માછલી છે એ એના જીવન ચક્ર દરમિયાન છે એ એક જ વખત પ્રજનનની ક્રિયા કરે છે, જે મોટાભાગે એન્ટાર્કટિક મહાસાગરની અંદર જોવા મળતી હોય છે. અમુક જે છે એની સંખ્યાઓની વાત કરીએ તો જે છે ગહન માછલી, એ નાના કદના સજીવને છે એ જન્મ આપે છે, બરાબર. અને મોટા કદના જે સજીવો જે છે અને તો એ છે પક્ષીઓ અને માનવ જે છે એ સસ્તન સભ્ય જે છે એ મોટા કદની મોટી સંતતિઓ છે એ ઉત્પન્ન કરે છે. અમુક છે ગહન માછલીઓ જે છીપલાઓ જે છે એ કેવા હોય છે તો કે નાના કદના હોય છે. જે ગહન માછલી અને છીપ જે છે એ શાનું ઉદાહરણ છે તો કે નાના કદની નાના કદના જે સજીવો જે છે એ આપણને જોવા મળે છે. અને આ બધા સજીવો જે છે એ કોની સાથે સામ્યતા દર્શાવતા હશે તો કે અજૈવિક પરિબળ અને જૈવિક પરિબળ સાથે છે એ સામ્યતા દર્શાવતા હશે. જે ઉદ્વિકાસ દરમિયાન છે વારંવાર છે એ આ બધા પરિબળોનો એમને સામનો કરવો પડશે, એવી રીતે છે એ સક્ષમ થયા હશે. તો આ બધા જે પરિબળો છે એ જીવન વૃત્તાંતના લક્ષણો છે એ દર્શાવે છે. હવે આપણે ભણવાનું છે કે સજીવ જે છે એમની વચ્ચે થતી આંતરક્રિયાઓ, સજીવ જે છે એકબીજા સાથે સતત આંતરક્રિયાઓથી જોડાયેલો છે. પ્રજનન અર્થે, રહેઠાણ અર્થે, ખોરાક અર્થે, તો એ સતત એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ છે એ થાય છે. તો હવે આપણે બધી જ આંતરક્રિયાઓ છે એ ડિટેલની અંદર છે ભણવાની છે. આ ચેપ્ટર જે છે હવે પૂછવાલાયક આ સવાલ 4 ઘાતાંકી વાળો અને હવે પછીનું જે આપણે ભણાવીશું એ બધા જ પૂછવાલાયક સવાલ છે બોર્ડની અંદર. તો આપણે જોઈએ સજીવોમાં થતી આંતરક્રિયાઓ છે એ કઈ રીતે દર્શાવવામાં આવે છે. કે સજીવો વચ્ચે થતી આંતરક્રિયાઓ, બરાબર. હવે સજીવો વચ્ચે થતી આંતરક્રિયાઓ જે છે એ ઘણી જુદી જુદી હોય છે. કે સજીવો જે છે એ આંતરક્રિયાઓ છે એ કરે છે, પરંતુ કેવા પ્રકારની આંતરક્રિયાઓ કરે છે તો કે સજીવો જે છે એમની વચ્ચે છે એ સહોપકારિતા, સ્પર્ધા, સહજીવન, એ સહભોજિતા છે, પરભક્ષણ, પ્રતિજીવન, એવા બધા પ્રકારની છે એ આંતરક્રિયાઓ થાય છે. આપણે ડિટેલની અંદર ભણવાનું છે, પરંતુ એ પહેલા સમજતા પહેલા આપણે અમુક લક્ષણો સમજી લઈએ કે નિવસન તંત્રમાં, જેમ હમણાં આપણે અહીંયા કીધું કે નિવસન તંત્રમાં કોઈ સજીવ એટલે કે કોઈ વસ્તી એકલા ટકી શકતી નથી અથવા તો આપણને જોવા મળતી નથી. કે નિવસન તંત્રની આપણે વાત કરીએ તો કે નિવસન તંત્રની અંદર છે કોઈ એક સજીવ જે છે, કોઈ એક સજીવનો વસ્તી જે છે એ ટકી શકતી નથી અથવા તો આપણને જોવા મળતી નથી. તો કે આવું શા માટે થાય તો કે જેમ જોઈએ કે આપણે વનસ્પતિ ઉદાહરણ તરીકે લઈએ કે વનસ્પતિ એને કોના ઉપર નિર્ભર છે, એને તો કોઈના પર નિર્ભર નથી, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો શું વનસ્પતિ છે એ નિવસન તંત્રની અંદર ટકી શકે નહીં? તો આપણે જોઈએ કે શા માટે ટકી શકતી નથી. કે વનસ્પતિ જે છે એ શું કરે છે તો કે આપણને ખ્યાલ જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કે પોતાનો ખોરાક તો એ જાતે બનાવે છે. તો શું વનસ્પતિ છે એ નિવસન તંત્રની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં? કારણ કે છે જો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક તો બનાવે છે, પરંતુ એને ઉચ્ચ ઉર્જાના સ્તરમાં રૂપાંતરિત કરે છે. પરંતુ જો એ ઉચ્ચ ઉર્જા સ્ત્રોત ખાવાવાળા એટલે કે તૃણાહારી પ્રાણીઓ જો ના હોય તો એ આહાર શૃંખલા કે આહાર ઝાડ છે એ જળવાઈ રહેતી નથી. જેમ કે જોઈએ કે વનસ્પતિ જે છે એ જમીનમાંથી શું કરે છે? પાણી છે, અમુક ખનિજ તત્વો જે છે એનું શોષણ કરે છે. તો કે આ પાણી અને ખનિજ તત્વોનું શોષણ છે એ જમીનમાંથી કરે છે, તો એની અંદર પણ અમુક સૂક્ષ્મ જીવાણુ રહેલા છે. અથવા તો કે આ જ વનસ્પતિ મૃત્યુ પામી જાય તો એને વિઘટન કરવા માટે આ જ સજીવો જે છે
કે મૃત્યુ પામી જાય તો એને આપણે શું કરવું પડશે? વિઘટન કરવું પડશે. તો કે વિઘટન કરવા માટે આપણે શાની જરૂર પડશે? તો કે વિઘટકોની જરૂર પડશે. એ વિઘટકો કેવા સ્વરૂપે હોય છે? તો કે સૂક્ષ્મ સ્વરૂપે. બરાબર. તો કે નિવસન તંત્રની અંદર વનસ્પતિ પણ છે એ એકલી ટકી શકતી નથી. ભલે એને પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છતાં પણ એ શું કરી શકે છે? નિવસન તંત્રની અંદર છે એ જાતે એનો અસ્તિત્વ ટકાવી શકતી નથી, કારણ કે એને પણ છે વિઘટન કરવા માટે. તો વિઘટન છે આપણે શાનું કરીશું? કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું. કે કાર્બનિક અને અકાર્બનિક જે ઘટકો જે છે એનું વિઘટન કરીને આપણે સૂક્ષ્મ ભૂમિની અંદર છે એ ફેરવવાનું હોય છે. બરાબર. સૂક્ષ્મ જીવાણુઓ જે છે વિઘટકો દ્વારા છે આ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોનું છે એ વિઘટન થાય છે અને ભૂમિની અંદર છે સેન્દ્રિય પદાર્થ તરીકે રૂપાંતરણ કરે છે. કે સેન્દ્રિય ખાતર જો બનાવવું હોય તો કોણ જવાબદાર છે? વિઘટકો જવાબદાર છે. તો આવી રીતે છે નિવસન તંત્રની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક જો જાતે બનાવી શકે છે છતાં પણ એ ટકી શકતી નથી. એને પણ છે સૂક્ષ્મ જીવાણુઓનો છે એ શું લેવો પડે છે? સહારો છે એ લેવો પડે છે. એટલે કે નિવસન તંત્ર છે એકબીજાની આંતરક્રિયાથી જ, એટલે કે એકબીજા સાથે હંમેશા જોડાઈને જ નિવસન તંત્ર ટકી શકે છે. કોઈ પણ એક જાતિથી નિવસન તંત્ર છે એ ટકી શકતું નથી. તો એ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે વનસ્પતિઓ જે છે એમનો સૂક્ષ્મ જીવાણુઓ સાથે છે એ ફાળો રહેલો છે. અમુક પ્રકારની જે વનસ્પતિ જે છે કે એની અંદર છે જુદા જુદા છે એ આંતરક્રિયાઓ થાય છે. તો આપણે જુદી જુદી આંતરક્રિયાઓ દર્શાવવા માટે છે એ ચાર્ટ દોરવો પડશે ટેબલ સ્વરૂપે છે કે આંતરક્રિયાઓ કઈ કઈ આંતરક્રિયાઓ છે એકબીજા સાથે થાય છે. કે અમુક જે વનસ્પતિ જે છે એ શું હોય છે? ફાયદાકારક હોય છે. વનસ્પતિ જે છે એ ફાયદાકારક છે. કોને ફાયદાકારક છે? અહીંયા ઉદાહરણ લઈએ આપણે લાઇકેનનું. કે લાઇકેન જે છે એ શું છે? તો કે લીલ અને ફૂગનો સહઘટક છે. ફૂગ જે છે એ શું કરે છે એને? તો કે આપણે લખીએ લીલ અને ફૂગ. તો કે લીલ જે છે જે સાયનોબેક્ટેરિયા, લીલ જે છે સાયનોબેક્ટેરિયા છે એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક પૂરો પાડે છે. ફૂગ જે છે જમીનમાંથી બધા જુદા જુદા ખનિજ તત્વોનું શોષણ કરશે. શું કરશે? ખનિજ તત્વોનું શોષણ કરશે, મિનરલ્સ શોષણ કરશે, પાણીનું શોષણ કરશે. તો લીલ જે છે ફૂગને શું આપશે? કાર્બનિક ઘટક. એટલે કે જોઈએ તો આપણે કે જેને કાર્બનિક સંયોજનોની જરૂર જે છે એના ખોરાક છે એવી રીતે પૂરું પાડે છે. જેને આપણે શું કહીએ છીએ? કવક જાળ કહીએ છીએ. બરાબર. કવક તંતુ તરીકે ઓળખીએ છીએ. આપણે આગળ ડિટેલની અંદર સમજીએ. તો આવી રીતે છે એ કોઈ સજીવો છે કે નિવસન તંત્રની અંદર છે એકબીજા સજીવો વચ્ચે છે જુદી જુદી આંતરક્રિયાઓ છે એ થાય છે. હવે એ બધી આંતરક્રિયાઓ છે એને જુદા જુદા સ્વરૂપે છે એ દર્શાવવામાં આવે છે. તો કે કયા કયા જુદા જુદા સ્વરૂપે દર્શાવીશું તે આપણે ડિટેલની અંદર ભણવાનું છે. અહીંયા જોઈએ કે વિભાગ, જાતિ, કોઈ પણ સજીવની જાતિ જેને આપણે નામ એ આપ્યું, કોઈ પણ જાતિ જે છે એને બી, અને સજીવો વચ્ચે થતી આંતરક્રિયાઓના નામ. કે સજીવો વચ્ચે છે કેવા કેવા પ્રકારની આંતરક્રિયાઓ છે એ થાય છે. તો હવે આપણે જોઈએ કે હવે અહીંયા આપણે કોઈ બે સજીવ જે છે એને ફાયદો થશે તો આપણે પ્લસની નિશાની આપીશું. એટલે કે બે સજીવો વચ્ચે છે બંને સજીવોને શું થશે? ફાયદો થશે. નુકસાન માટે જે છે કે આપણે છે માઇનસ ની નિશાની છે બોક્સની અંદર લખીશું. અને કોઈ પણ સજીવને છે એ ફાયદો પણ ના થાય અને નુકસાન પણ ન થાય એટલે કે તટસ્થ. તો
તો તટસ્થ માટે છે આપણે શૂન્યની નિશાની દર્શાવીશું કે કોઈ સજીવ જે નિવસન તંત્રની અંદર છે એનું અસ્તિત્વ ટકાવવા એટલે કે આંતરક્રિયાઓ છે એ થાય છે, સતત છે. આપણે અહીંયા પણ જોયું કે આંતરક્રિયાઓ તો થઈ જ, પરંતુ કે કેવી આંતરક્રિયાઓ થાય છે, તો જુદા જુદા 6 પ્રકારની આંતરક્રિયાઓ છે આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ભણવાની છે. બરાબર. તો પહેલી જ આંતરક્રિયા છે સહોપકારિતા. તો આ જે સહોપકારિતા જે ક્રિયા જે છે એની અંદર બંને જાતિઓને ફાયદો થાય છે. બંને જાતિઓ વચ્ચે જો કોઈ પણ વચ્ચે આંતરક્રિયાઓ થાય તો બંને જાતિઓને ફાયદો થાય છે. તો ફાયદાઓ માટે આપણે ફાયદો બે સજીવો વચ્ચે આંતર પ્રજનનની આંતર સજીવોની અંદર કોઈ પણ ક્રિયાઓ થાય તો એમની વચ્ચે જો ફાયદો થાય તો આપણે પ્લસની નિશાની છે એ દર્શાવીશું. બરાબર. બીજું ઉદાહરણ છે સ્પર્ધા, કે કોઈ પણ બે જાતિ વચ્ચે છે સ્પર્ધા થાય છે તો બંનેને નુકસાન થશે. શું થશે? કે બંને જાતિ છે કે કોઈ એ જાતિ છે અને બી જાતિ છે એ બંને વચ્ચે સ્પર્ધા થાય છે તો બંને વચ્ચે છે રહેઠાણ અર્થે સ્પર્ધા થાય, પ્રજનનની ક્રિયા અર્થે સ્પર્ધા થાય, ખોરાક અર્થે સ્પર્ધા થાય. તો શું થાય છે? તો કે એમની વચ્ચે સ્પર્ધા થાય તો કોઈ અંગોના નુકસાન થઈ જાય. તો એવી રીતે જે સ્પર્ધા થાય તો એ બંનેને શું થાય? નુકસાન થાય. તો નુકસાનની નિશાની આપણે આ દર્શાવેલી જ છે. ત્યારબાદ જોઈએ પરોપજીવન. હવે પરોપજીવન છે તો એ બીજા ઉપર જ આધાર રાખતું હશે. બરાબર. પરોપજીવન જે છે એ શું કરે છે? તો કે બીજા ઉપર જ આધાર રાખે છે. પરોપજીવનની વ્યાખ્યા આપણને ખબર જ છે. બરાબર. એના સાથે પરભક્ષણ એ પરોપજીવન જેવું જ છે. પરભક્ષણ પણ કેવું છે? તો કે બીજા જેવું જ છે. હવે આ પરભક્ષણ જે છે એની અંદર એકને ફાયદો થશે, એકને નુકસાન થશે. તો ફાયદા અને નુકસાન માટે આપણે અહીંયા દર્શાવેલી જ છે. પરોપજીવન તો જે કોઈ જાતિને ફાયદો થશે કે બી જાતિ છે કે એના એ જાતિ ઉપર નભનાર જાતિ છે. બરાબર. તો એને શું થશે? એના ખોરાક તૈયાર મળશે. એને તો પરોપજીવન છે. જેમ કે અમરવેલ છે એ શાના ઉપર નભનાર છે? તો કે આંબાના વૃક્ષ પર આપણને જોવા મળે છે. કોઈ પણ વાંદો છે એ આંબાના વૃક્ષ પર જોવા મળે છે તો એને શું છે? ફાયદો થશે. પરંતુ જે જાતિમાંથી મળે છે એને શું થાય છે? નુકસાન થાય છે. બરાબર. તો આવી રીતે છે આપણે જોવાનું છે કે કેવી રીતે છે એનો ફાયદો થાય છે અને કેવી રીતે નુકસાન થાય છે. પરભક્ષણની અંદર પણ એવું જ જોવા મળે છે આપણને કે એક સજીવને છે આપણને શું જોવા મળે છે? ફાયદો થાય છે. બીજા સજીવને છે શું થાય છે? નુકસાન થાય છે. એટલે કે ચકલી જે છે એ ઈયળને ખાઈ જાય છે. બરાબર. તો એ પણ એક પ્રકારનું પરભક્ષણનું જ ઉદાહરણ છે. આ બધા આપણે ડિટેલની અંદર છે એ ભણવાના છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ સહભોજિતા. તો એમાં એક જાતિને ફાયદો થાય છે, એક જાતિને કંઈ નથી થતું, ફાયદો પણ નથી થતો અને નુકસાન પણ નથી થતો. તો તટસ્થ માટે આપણે શું નિશાની આપીશું? શૂન્યની નિશાની આપીશું. બરાબર. ત્યારબાદ છે પ્રતિજીવન. તો એમાં પણ આપણને એવું જ જોવા મળે છે. એમાં કોઈ એક જાતિને છે એ ફાયદો થાય છે અને એક જાતિને નુકસાન થાય છે. તટસ્થ રહે છે અથવા તો કે નુકસાન થાય છે જે આનાથી અલગ છે. અહીંયા જે પરભક્ષણ અને જે છે એનાથી આપણને અલગ જોવા મળે છે. તો આ બધા જે છે એ આપણે ભણવાના છે કે એકબીજા સજીવો વચ્ચે થતી આંતરક્રિયાઓ શું છે એ આંતરક્રિયાઓ વિશે છે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા જ આપણે જોઈએ સહોપકારિતા છે એ શું છે જે આપણે ડિટેલની અંદર ભણવાનું છે. હવે આપણે છે એ અહીંયા જેમ કોષ્ટકની અંદર દર્શાવ્યા હતા એવી રીતે છે એ ચલાવીશું. બુકની અંદર છે અલગ અલગ રીતે આપ્યા છે, આડાવડે આપ્યા છે તો એ ધ્યાન કરજો.
સહોપકારિતા. તો કે સહોપકારિતાની અંદર શું થાય છે? તો કે બંને જાતિઓને ફાયદો થાય છે. કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે આંતરક્રિયાઓ સર્જાય છે તો બંને જાતિઓને ફાયદો થાય છે. બંને જાતિઓને શું થાય છે? તો કે બંને જાતિઓને ફાયદો થાય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે લાઇકેન ઉચ્ચ કક્ષાની સજીવો જ છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં પણ આપણને આ સહોપકારિતા જોવા મળે છે. તો કે લાઇકેન જે છે એ શું છે? તો કે લાઇકેન જે છે એ લીલ અને ફૂગનો સહજીવન છે. બરાબર. તો કે લીલ અને ફૂગ આપણે જેમ હમણાં ઉદાહરણ આપ્યું હતું એમ કે લીલ છે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ફૂગ જે છે એ બધા આયનો છે, ખનિજ તત્વો છે એનું શોષણ કરે છે, અકાર્બનિક સંયોજનોનું શોષણ કરે છે. તો આવી રીતે છે લીલ અને ફૂગ જે છે એ બંને સહજીવન ગુજારે છે, જેને કહેવાય છે લાઇકેન તરીકે. તો બંને જાતિને શું થાય છે? ફાયદો થાય છે. બંને જાતિને એકબીજા પરસ્પર આંતરક્રિયા થાય છે, કોઈને નુકસાન નથી થતું, બંને જાતિઓને ફાયદો થાય છે. બંને જાતિઓને શું થાય છે? ફાયદો થાય છે. તો આવી જ રીતે છે કે ઉચ્ચ કક્ષાના જે સજીવો જે વનસ્પતિ છે એ વનસ્પતિ જે છે એના મૂળ ઉપર કવક મૂળ સ્વરૂપે છે વનસ્પતિ છે એ ઉછેર થાય છે. વનસ્પતિ છે શું થાય છે? કવક મૂળ સ્વરૂપે છે એ ઉછેર થાય છે. એની અંદર પણ એવું જ જોવા મળે છે. કવક મૂળ જે છે એ એકબીજાની અંદરથી પરસ્પર છે એ આંતરક્રિયાઓ થાય છે અને વનસ્પતિને છે એ ફાયદો પહોંચાડે છે. આવી જ રીતે જો આપણે એના બેસ્ટ ઉદાહરણ જોવા હોય સહોપકારીના તો એ છે વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ બંને વચ્ચે થતી જે આંતરક્રિયાઓ જે છે એ સહોપકારિતાના છે એ ખૂબ જ સુંદર ઉદાહરણો છે એ પૂરા પાડે છે. તો આપણે જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે છે કેવી રીતે તાલમેલ સધાય છે અને કેવી રીતે છે એ લક્ષણો જોવા મળે છે. તો કે વનસ્પતિની અંદર શું થાય છે? આપણે બીજું ચેપ્ટર ભણી ગયા એટલે હવે સમજવામાં સરળતા રહેશે. તો કે વનસ્પતિ જે છે એની અંદર છે પરાગનયનની ઘટના થવા માટે અને બીજના વિકિરણ માટે. કે પરાગનયનની ઘટના થવા માટે અને બીજના વિકિરણ માટે કોની જરૂર પડે છે? તો કે પ્રાણીઓની. કે બીજના વનસ્પતિને છે પરાગનયનની ઘટના કરવા માટે અને વિકિરણ કરવા માટે છે બીજના વિકિરણ કરવા માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે. તો પ્રાણીઓ છે એની માટે કેવી રીતે ફાયદો થાય છે? તો પ્રાણીઓ તરીકે છે અમુક ઝૂફિલી, આપણે એનોફિલી, એન્ટેમોફિલી ભણી ગયા. બરાબર. તો એની અંદર આપણે જોયું હતું કે વનસ્પતિ જે છે એ શું પૂરું પાડશે? તો કે પરાગરજ અને મધુરસ. બીજ વિકિરણમાંથી છે એને રસાળ અને પોષણયુક્ત ખોરાક. તો કે પરાગનયનની ઘટના થવા માટે છે પ્રાણીઓ જરૂરી છે. બીજ વનસ્પતિ બીજના વિકિરણ માટે પણ જરૂરી છે. તો પ્રાણીઓને શું ફાયદો થાય છે? તો કે એમાંથી મધુરસનું સિંચન કરે છે. શું કરે છે? મધુરસનું છે એ સિંચન કરે છે. છેલ્લે ને જે મધુરસનું સિંચન થઈ જાય, પ્રજનનની ક્રિયા થઈ જાય તો છેલ્લે આપણને શું મળે છે? કયો પુરસ્કાર મળે છે? આપણે ત્યારે પણ જોયું હતું કે પ્રાણીઓ દ્વારા અપાતા જુદા જુદા પુરસ્કારો કયા છે? તો કે આપણને રસાળ ફળ અને પોષણયુક્ત ખોરાક મળે છે. બરાબર. તો આવી રીતે છે વનસ્પતિઓની અંદર છે આપણને પરાગરજ અને મધુરસ મળે છે, જ્યારે રસાળ ફળ અને પોષણયુક્ત આપણને પ્રાણીઓ દ્વારા છે એ પુરસ્કાર છે એ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે છે એ જોઈએ કે વનસ્પતિઓની અંદર પણ અમુક ઘણા એવા લૂંટારાઓ છે. જ્યારે આપણે એવું કીધું હતું મધુરસના લૂંટારાઓ કોને કહેવાય છે, બીજા ચેપ્ટરની અંદર આપણે એ ભણાતા. બરાબર. તો અહીંયા પણ એવા ઘણા બધા જે સજીવો છે કે જે વનસ્પતિઓને કોઈ પણ પ્રકારનો ફાયદો કર્યા વગર પણ મધુરસનું સિંચન કરી જાય છે. એટલે કે મધુરસ જે છે એની શું કરી જાય છે?
ચોરી કરી જાય છે. વનસ્પતિને કોઈ પણ પ્રકારનો ફાયદો કર્યા વગર છે એ મધુરસની ચોરી કરી જાય એ શક્ય નથી. તો વનસ્પતિ છે એ પ્રાણીઓ સાથે કે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે છે એ ઉદ્વિકાસથી જ સંબંધ સંકળાયેલા છે કે એમની વચ્ચે જે છે ઉદ્વિકાસથી જ ગહન સંબંધ છે એને ખ્યાલ આવી જાય છે કે કઈ વનસ્પતિ, કયા પ્રાણીઓ, કયા પક્ષીઓ અને કયા કીટકો એના પરાગરજના પુષ્પનું સિંચન કરે છે એનો ખ્યાલ અથવા કે એનો જાણકાર છે એ વનસ્પતિ હોય છે. તો આપણે છે હવે ઉદાહરણ દ્વારા સમજવાનું છે કે કેવી રીતે છે એ સહોપકારિતાના ઉદાહરણો પૂરા પાડે છે. જેમ કે અંજીરના વૃક્ષમાં જે અંજીરનો જે છોડ જે છે કે અંજીરનો વનસ્પતિનો જે છોડ છે એમાં જે ભમરી દ્વારા પરાગનયન થાય છે. શું થાય છે કે અંજીરનો જે છોડ જે છે એની અંદર છે ફલનની ઘટના કરવા માટે જવાબદાર કોણ છે તો કે ભમરી છે. પરાગનયનની ઘટના કોના દ્વારા થાય છે તો કે ભમરી દ્વારા થાય છે. હવે અંજીરનો આ જે છોડ જે છે એ ચોક્કસ અને સ્પેસિફિક ભમરીને જ જે ભમરી પરાગનયન કરતી હોય એ જ ભમરીની અંદર છે એને ખ્યાલ આવી જાય છે. તો એ ચોક્કસ ભમરીની જે જાતિ છે ફક્ત અંજીરની પરાગનયન અને ફલનની ક્રિયા કરે છે એ જ ની જ અંદર છે એ પરાગરજ છે એ મુક્ત કરે છે. બાકી ભમરીની જે જુદી જાતો છે તે દરમિયાન એના ઉપર કોઈ અન્ય ભમરી, સપોઝ માનો કે અંજીરનો જે છોડ છે એની ઉપર કોઈ અન્ય ભમરી આવી ગઈ, અન્ય ભમરી એટલે કે ભમરીની જે જાત જ છે પરંતુ કોઈ બીજી ભમરી એટલે કે જે અંજીરને ફલન કરતી નથી, તો એ દરમિયાન જે છે આ શું કરશે તો કે પરાગરજ મુક્ત કરશે નહીં. અંજીરનો છોડ જે છે કોઈ અન્ય ભમરી આવશે તો એ દરમિયાન પરાગરજ મુક્ત કરશે નહીં. જે ભમરી જે છે કે જે અંજીરના છોડને છે શું કરે છે, ફલનની ઘટના કરાવે છે, તો એ જ છે શું થાય છે, પરાગરજ છે એ મુક્ત કરે છે. હવે કે આ ભમરી જે છે એ પ્રજનનની ક્રિયા કરીને છે એ પ્રજનન માટે છે એ ઈંડા મૂકવા માટે છે એ અંજીરના પુષ્પાસન પર પ્રસ્થાપિત થાય છે. શું થાય છે કે અંજીરનું જ એક પુષ્પાસન ઉપર છે એ ઈંડા છે એ મૂકે છે કે ભમરીના ઈંડા જે છે એને પ્રજનન કરવા માટે, એને સેવન કરવા માટે છે ક્યાં મૂકે છે તો કે અંજીરના પુષ્પાસનની અંદર છે એ ઈંડા મૂકે છે. ફક્ત ઈંડા મુકતી નથી પરંતુ કે ઈંડામાંથી છે લાર્વા બનશે, ઈયળ બનશે. એનું બીજું સ્ટેપ આપણને ખ્યાલ છે કે ઈંડામાંથી કોસેટામાંથી શું બને તો કે લાર્વા અને ઈયળ બને, ત્યારબાદ પતંગિયા જેવું સ્વરૂપ બને અને ત્યારબાદ ભમરી બને. બરાબર. તો કે આ પુષ્પાસનની અંદર ઈંડા મૂકશે, ત્યારબાદ ઈયળ રૂપાંતરણ થશે. તો કે અંજીરના જે બીજ છે અંદર રહેલા કે અંજીરના જે બીજ જે છે એ આ ઈયળ માટે ખોરાક પૂરો પાડશે. શું કરશે તો કે ઈયળ માટે ખોરાક પૂરો પાડશે. અને એ ભમરી શું કરશે તો કે જુદા જુદા પરાગનયનની ઘટના કરશે અને અંજીર જે છે એને પ્રજનન, અંજીરનો જે છોડ છે એની અંદર છે પરાગનયનની ઘટના કરશે અને ફલનની ક્રિયા કરશે. તો એ ચોક્કસ જે જાતિ છે ભમરી જે અંજીરની જ જાતિને છે ફલન કરાવે છે તો એ જ વનસ્પતિ છે એને આકર્ષિત કરશે. અને અંજીરના જે પુષ્પાસન ઉપર છે એ ઈંડા મૂકે છે, એમાંથી ઈયળ થાય છે અને ત્યારબાદ એ ખોરાક છે, ઈયળ છે ખોરાક ક્યાંથી મેળવે છે તો કે અંજીરના બીજમાંથી છે એ ખોરાક મેળવે છે. તો આવી રીતે છે એ અંજીર અને આ વનસ્પતિનું જે ભમરી જે છે એ બંને વચ્ચે છે એ સહોપકારિતાનું ઉદાહરણ છે એ પૂરું પાડે છે. એવી જ રીતે ઓર્કિડ, ઓર્કિડ જે જાતિ છે એની અંદર છે મધમાખીઓ અને પક્ષીઓ કે એમાં મધમાખીઓ દ્વારા છે એ પ્રજનનની ક્રિયા છે એ થાય છે, જે એનું સુંદર ઉદાહરણ છે. પરંતુ જે ભૂમધ્યની અંદર જોવા મળતું ઉદાહરણ છે
કે આપણે સામાન્ય ઓર્કિડ જે છે એ મધમાખીઓ દ્વારા અને પક્ષીઓ દ્વારા છે સરસ રીતે છે પરાગનયનની ઘટના થાય છે, એકબીજાને ફાયદો કરે છે અને એનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. પરંતુ ભૂમધ્ય સપાટીએ ઉછેર થતા જે ઓર્કિડના જે છોડ જે છે એ કંઈક વિચિત્ર રીતે પ્રજનનની ક્રિયા કરે છે. આપણે જોઈએ કે એ કેવી રીતે છે એ પરાગનયનની ઘટના કરે છે, બરાબર. તો એની અંદર છે કે આ મધમાખીઓ જે છે એ શું કરે છે, એમાં પણ મધમાખી જ પરાગનયનની ક્રિયા કરે છે. એની અંદર પણ કોના દ્વારા પરાગનયન થાય છે, તો કે મધમાખી દ્વારા જ પરાગનયન થાય છે, બરાબર. હવે મધમાખી દ્વારા જ પરાગનયન ઓર્કિડની અંદર થાય છે, પરંતુ આ ઓર્કિડનું જે પુષ્પ જે છે, પુષ્પ છે એની પાંખડીઓ જે છે ને આપણે શું કહીએ છીએ, દલપત્ર કહીએ છીએ. તો કે દલપત્ર જે છે એ રંગ અને આકર્ષણ માટે જવાબદાર છે. કે આપણને ખ્યાલ જ છે કે દલપત્રોની જુદો જુદો રંગ છે એ વનસ્પતિઓના કીટકો માટે એ આકર્ષણનું કેન્દ્ર બને છે, બરાબર. તો આ જે મધમાખીઓ છે એ પ્રજનનની ક્રિયા કરવા માટે ક્યાં આવે છે, ઓર્કિડ પર આવે છે, બરાબર. તો કે આ દલપત્ર જે છે એનું દલપત્ર છે એના રંગ અને આકર્ષણ માટે જવાબદાર છે. તો આ દલપત્રનું પાંદડી, જે દલપત્રને જે આપણે પાંદડી તરીકે ઓળખીએ છીએ, એનો રંગ છે એ નર મધમાખી જેવો કરી દે છે. શું કરી દે છે, એ ઓર્કિડનું જે પુષ્પ છે એની પાંદડીઓ જે છે એ નર મધમાખીઓ જેવું કરી દે છે, બરાબર. એ નર મધમાખી છે નહીં, એ તો દલપત્ર જ છે. એ શું છે, પોતે દલપત્ર છે, પરંતુ એ નર મધમાખી જેવું રંગ છે એ ધારણ કરી લે છે, જેના કારણે છે એની તરફ કોણ આકર્ષે, તો કે માદા મધમાખી. કોણ આકર્ષે, તો કે માદા મધમાખી. કે એનો જે નર મધમાખી જેવું છે એ રંગ ધારણ કરી લે છે, એટલે કે કૂટમેથુનની ક્રિયા કરે છે, એટલે કે ખોટી રીતે પ્રજનનની ક્રિયા કરવા માટે આકર્ષણ કરી દે છે. શું કરી દે છે, આકર્ષિત કરી દે છે. કોને આકર્ષિત કરી દેશે, તો કે માદા મધમાખીને, કે એનો રંગ જે છે એ ફેરવી દેશે, એનો રંગ છે એ બદલાઈ દેશે, જેના કારણે છે કૂટમેથુનની ક્રિયા થાય છે, જેના કારણે છે માદા મધમાખીઓ જે છે એ ક્યાં આવી જાય છે, તો કે દલપત્ર પર આવી જાય છે અને મેથુન ક્રિયા કરે છે, એટલે કે પ્રજનનની ક્રિયા કરે છે. તો એ તો નર મધમાખી તો છે જ નહીં, તો એમની વચ્ચે પ્રજનનની ક્રિયા નહીં થાય, પરંતુ જે છે આ ઓર્કિડનું શું થશે, ફલન થશે, કે ઓર્કિડની અંદર છે એ પ્રજનનની ક્રિયા થશે. પરંતુ જો આ ઉદ્વિકાસ દરમિયાન હવે સપોઝ કોઈ જૈવિક અને અજૈવિક પરિબળો આવશે અને જો ઉદ્વિકાસની ક્રિયા થશે અને એમાં રહેલું આ લક્ષણ જે છે કે દલપત્ર જે પોતાનો રંગ બદલી શકે છે, એ લક્ષણ જો નાબૂદ થઈ જશે તો ઓર્કિડની અંદર છે એ પ્રજનનની ક્રિયા થઈ શકશે નહીં. પ્રજનનની ક્રિયા થશે, પરંતુ ઓછા માત્રાની અંદર છે એ થઈ શકશે, બરાબર. આવી રીતે છે એ ખોટી રીતે છે પ્રજનનની ક્રિયા કરે છે, એવી રીતે છે એની અંદર થઈ શકશે નહીં. તો આવી રીતે છે ભૂમધ્ય સપાટીએ આવેલા જે સમુદ્રીય સપાટીએ આવેલા જે ઓર્કિડ જે છે એ ખોટી રીતે કૂટમેથુનની પ્રક્રિયા કરીને જે છે એ સહોપકારિતાનું ઉદાહરણ છે એ પૂરું પાડે છે. પહેલા છે શરૂઆતની અંદર લાઇકેન વિશે ચર્ચા કરવાની, કારણ કે આ જે સહોપકારિતા છે એ 3 માર્ક્સનો સવાલ થઈ જશે. તો પહેલા વ્યાખ્યા શું થાય, તો કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે આંતર પ્રજનનની ક્રિયા થઈને બંને જાતિઓને લાભ થાય છે, જેને કહેવાય છે સહોપકારિતા. એની અંદર શું શું આપણે લખવાનું છે, શરૂઆતની અંદર આપણે લખ્યું લાઇકેન વિશે લખ્યું, ત્યારબાદ છે એ કવક મૂળ, કવક ઝાડ, પછી વનસ્પતિઓની અંદર છે કે પરાગનયન અને વિકિરણની ઘટના થાય છે, એના માટે પક્ષીઓ જવાબદાર છે. ત્યારબાદ આપણે લખ્યું પરાગનયન માટે પરાગરજ અને મધુરસ છે એ મુક્ત થાય છે અને રસાળ ફળ અને પુષ્પયુક્ત પોષણયુક્ત ખોરાક આપણને પૂરો પાડે છે, જે પુરસ્કાર સ્વરૂપે એ વનસ્પતિઓ પ્રાણીઓને છે એ અર્પે છે. કારણ કે એ પ્રજનનની ક્રિયા થઈને ફળ થઈ ગયા તો એ વનસ્પતિ છે એ ખાવાની નથી, એ પુરસ્કાર સ્વરૂપે જ છે એ વનસ્પતિ શું કર્યા, અર્પણ કરે છે, બરાબર. ત્યારબાદ છે આપણે અંજીર વિશેનું ઉદાહરણ જોયું કે ભમરીઓ છે કેવી રીતે છે અંજીરની અંદર પરાગિત કરતા હોય. ઓર્કિડનું ઉદાહરણ દ્વારા પણ આપણને કૂટમેથુનની ક્રિયા સમજાવવાનું કહે. તો આપણે જોયા જીવન વૃત્તાંત અને આંતર પ્રજનન ક્રિયા છે એ કઈ રીતે દર્શાવવામાં આવે છે,
જો બંને જાતિઓને છે એ ફાયદો થતો હોય તો આપણે કઈ નિશાની દર્શાવીએ છીએ? પ્લસની નિશાની દર્શાવીએ છીએ. બંને જાતિઓને જે નુકસાન થાય છે તો માઇનસની નિશાની દર્શાવીએ છીએ. અને કોઈ ફાયદો કે નુકસાન ના થાય તો આપણે તટસ્થની નિશાની દર્શાવીએ છીએ. તો બે જાતિઓ વચ્ચે આંતર પ્રજનનની ક્રિયા થાય તો ફાયદો થાય તો એને આપણે શું કીધું? સહઉપકારિતા. બંને જાતિઓ વચ્ચે છે પ્રજનનની ક્રિયા સ્પર્ધા થાય છે તો એને આપણે માઇનસની નિશાની દર્શાવી. હવે જે સહભોજિતા જે છે, સહભોજિતા, તો એક જાતિને ફાયદો થાય છે, એક જાતિને કોઈ પણ પ્રકારની અંદર છે ફેરફાર જોવા મળતો નથી તો એને શું કીધું આપણે? સહભોજિતા તરીકે ઓળખાય છે. પ્રતિજીવન, તો એક જાતિને છે એ નુકસાન જાય છે અને બીજી જાતિને કોઈ પણ પ્રકારનું, એક જાતિને નુકસાન કર્યું અને બીજીને કોઈ પણ પ્રકારનું ફેરફાર થતો નથી, જેને આપણે શું કહીએ છીએ? પ્રતિજીવન તરીકે ઓળખીએ છીએ. પરભક્ષણ, તો એક જાતિને ફાયદો થાય છે, બીજી જાતિને નુકસાન થાય છે. એવી રીતે છે આપણે આ બધા જે ટોપિક જે છે એ ડિટેલની અંદર સમજવાના છે. એમાં કોષ્ટકની અંદર આપેલું જે પહેલું જે આપણે સમજ્યા સહભોજિતા છે એ કેવી રીતે થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે પરભક્ષણ, પ્રતિજીવન છે કેવી રીતે થાય છે એ સમજીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અત્યારે આપણે જે છેલ્લો ટોપિક હતો સહભોજિતા એ ચલાવ્યો છે, કારણ કે જે કોષ્ટકની અંદર આપ્યું હતું એવી રીતે આપણે ચલાવીશું. તો એ સહભોજિતા છે એ સહકારિતા છે એ લાસ્ટમાં છે એ આપેલું છે. હવે આપણે નવા ટોપિક સાથે છે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ.